હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. ખુશી, એક મસ્ત મજાનો પેલા સુવિચાર કહી દે. કાયમ માટે ક્યાં રહેવાના આ ધરતી પર, તો શું કામ વાદ વિવાદ કરીએ? ચાલ ને દોસ્ત, થોડો સમય કાઢીને બે ચાર મીઠી વાત કરીએ. અરે વાહ, સાચી વાત છે. બરોબર ને? બરોબર. જે પણ ટાઈમ મળે એમાં મીઠી મીઠી વાતો કરી તો એક મસ્ત મજાનું જીવન ગુજરી જાય આપણું. તો શું પ્રોગ્રામ છે આજે? હાલો, હું બનાવી દો, ચા કોફી કંઈક બનાવી દો. હાલો તો હું કોફી બનાવી દઉં. અને આજે થોડીક રસોઈ મારે વહેલી કરવાની છે. મારા માથામાં ડુંગળી રસ નાખવાનો હોય ને બધું ભેગું. હાલો એટલે મેડમ છે ને વેલા નવરા થઈ જાય તો માથાની બધી કેર થઈ જાય ને, હેર કેર કરી લઉં ને થોડીક. હા, કેદુની કઈરી નથી હમણાં કા? ના, કેદુની નથી કરી. ટાઈમ જ નથી મળતો એનો. રસોઈનો ટાઈમ થઈ જાય, ત્યાં બીજો ટાઈમ થઈ જાય, ત્યાં ઓલો ટાઈમ થઈ જાય, પણ એનું વચ્ચેનો આટલો ટાઈમ મળતો જ નથી. પણ આજે મેં કાઢી લીધો. જો મેં થોડુંક તો કરી નાખ્યું હે. ખુશી, આજનું મેનુ શું છે? આજનું મેનુ છે મગનું શાક, દાળ ભાત અને રોટલી. રોટલી. હા. ઓય, ઊન કેમ મોટકાર આવે? અત્યારથી ધરાઈ ગયો શું? હજી ખાતા પહેલા ધરાઈ ગયા, અત્યારથી ધરાઈ ગયા તમે. તો હાલો હવે આ બાજુ તમને કોફી બનાવી દઉં. પછી આ બધું હવે કરું. ઓકે, કાંઈ વાંધો. હાલ બનાવી દે. હું વેઇટ કરું છું સોફા પર શેઠની જેમ. શેઠની જેમ તમે વેઇટ કરો, હું તમને શેઠાણની જેમ કોફી આપવા આવીશ. જો આપણે છે ને હેર કેર તો કમ્પ્લીટ કરી નાખી. અને તમે ઘણા લોકો હજી કહો છો ને હેર કેર, તો મેં હે ને પેલા વિડીયોમાં ઘણું બધું કહી દીધું છે હેર કેર વિશેનું, તો હું શું કરું છું શું કાંઈ નહીં. અને જો હવે આ બાજુ છે ને મેં મગ વઘાર નાખ્યા, અને આ બાજુ હવે દાળ વઘારી નાખું, એટલે ફટાફટ થઈ જાય બધું. કેમ ધીમું ધીમું બોલો? જરાક નાકમાંથી બોલતી હોય એવું લાગે છે. ધીમું નથી બોલતી. આ એમાં અવાજ હોવો જોઈએ. ચશ્મા કેમ કાઢી નાખ્યા? ચશ્મા મેં આ નાખ્યું ને ઓલું, એટલે મેં પછી કાઢ નાખ્યા ત્યારે. તો પછી પાછા અહીંયા રહી ગયા, એટલે હવે રસોઈ બનાવવા માંડી. પહેરી લે એટલે વરાળ બરાળ આંખમાં ન જાય ને વધારે સારું. શાક લઈને આવી ગયા મમ્મી. આજ લાવ્યા સરગવાની સિંગ. ખુશીને બહુ ભાવે. ખુશી, સરગવો. મને તો હરગવો ભાવે, એટલે આપણે સાંજે હરગવો કરી નાખશું આજે. અમારે કોઈ સરગવાની સિંગ ખાય નહીં ખુશી સિવાય. ખુશી એક જ ખાય. હું તો અંદર હે ને બટેકું નાખું અને હરગવો એને વઘાર નાખું મસ્ત. હું તમને બતાવીશ સાંજે. બીજાને તો કોઈને ભાવતું નથી સરગવાનું શાકમાં. ખુશીને બહુ ભાવે. એટલે ખુશી છે ને વારે જ્યારે એની ઈચ્છા થઈ હોય ને ત્યારે મમ્મીને કહે કે મમ્મી મારા હારું સરગવો લેતા આવજો. અને હું તો કહું હોય ને હરગવો ખવાય, હરગવો બહુ જ સારો. ભાવતો નથી ખુશી, શું કરું? સરગવો આંખ માટે હારો, વાળ માટે હારો, બધા માટે હારો હરગવો. આંચું ન હોય તો કહી દઉં તમને. મને નથી ખબર એ વસ્તુની. બહુ જ સારો. કઈ વાંધો નહીં. હાંજે તમારા માટે બીજું, મારા માટે બીજું એવું કરશે. એ તારો ઓલો હરગવાનું બટેકાનું બેનું શાક બનાવી ને એમાં બટેકા હું ખાઈ જઈશ, તું સરગવો ખાઈ જાય. ઓકે, હાલો એવું કરી નાખશી. તો જો આપણે આશીષને કહી દીધું કે આપણે છે ને મસ્ત મજાની સાડી લેવી છે. એકદમ સિમ્પલ સોબર આવે ને, એકદમ વેસ્ટર્ન એવી સાડી લઈ આવો જેવી ગમે એવી. હા, હવે ક્યારે લેવા જાય એ કઈ નક્કી નથી, પણ એવી છે આપણે સાડી. સિમ્પલ એકદમ પોચી આવે એવી ને. એકદમ સિમ્પલ અને વેસ્ટર્ન લુક આપે ને એવી. બ્લેક સાડી હોય, બ્લેક ની અંદર બીજો કોઈ કલર થોડો મિક્સ હોય એ રીતની. કોઈ પણ ફંક્શનમાં પહેરવા. હા, ફંક્શનમાં પ્લસ ગમે ત્યારે એ તો પહેરીએ કે એવું ન હોય એનું તો. હવે હે ને સાડીનો ચસ્કો ચડ્યો હે, તો હવે સાડીઓ લેવી છે. જિંદગીમાં બધું છે ને પહેરી લેવાનું, બધાના ચસ્કા ચડાવી લેવાના. થઈ જા. હવે કઈ થોડીક સાડી લઈ લઈએ. હા. કેટલી લેવી? એક જ લેવી. મેં કીધું આમ 5-6 લેવી છે. ના, પછી મારે ખબર ને કેવું થાય, હું એકાઈ વસ્તુ લઉં ને એટલે મારે પડી જ રહે. જાડી થઈ જાય. એટલે છે ને અત્યારે જો જીન્સ છે ને તો બધા જીન્સ પહેરી લઉં, પછી છે ને જીન્સ નહીં થાય ને ત્યારે પછી અફસોસ થાય છે. પૈસા વસૂલ કરી દેવાના ફૂલે ફૂલ આપણે. હા, બસ જેટલા કપડા લઈએ ને એટલા પહેરી જ નાખવાના. પછી ઓય રોટલી ભરી આમ જોતો. રોટલી બારી નાખી. બરેલી રોટલી ખવડાવશે બસ. આ હારીન વાત મને કડક કરી નાખી આખી રોટલી. કાઈ વાંધો ના, આશીષ ખાઈ જઈશ. એમાં હું મુંજાવાનું કા મમ્મી? બરેલી રોટલી બસ. બીજી બાજુ પકાવી તો નાખ. બીજી બાજુ પાકે નહીં હવે. લ્યો રોટલી બાર નાખી. મેડમ કપડાના ચક્કરમાં તમે બધું ભૂલી જાવ એમ. એવું નતું, આ વાત કરવામાં રહી એટલે ભૂલાઈ જ ગયું. કાઈ વાંધો નહીં, થયા કરે એવું તો થાય. જિંદગીમાં બધું થાય. માણા બરી જાય છે તો રોટલી હું ન બરે. પગ હવે દુખે કે હજી? પગ ને હજી ઉપર મૂકો તો દુખે કા? ના, હવે થઈ ગયું. પીળું છે. હવે આમ કરું તો નથી દુખતો. તો
થઈ ગયું હવે હરખું ખાવ. હા હવે તો આખી રાતે દુખતો હતો થોડો. ભાઈ રે કોહવાતો હોય ને અંદરથી માર લાગ્યો હોય ને હારી પટનો. હા રાતે દુખતો હતો. હવે અત્યારે તો નથી એટલું ખાસ. હવે ધ્યાન આ રાખજે. એકવાર લેપ લગાવ્યો ને એમાં તો મટી ગયું. બોલો હવે અહીંયા જાતી નહીં. હવે અહીંયા ન જાવ બહુ એવું નહોતું મારું ટોપ એવું હતું ને એટલે આશીષ ચાલો પેલી જ જમી રોટલી હતી લઈએ. ને હાલો હાલો જમી લઈ. હા આ તો જમવામાં મજા આવશે વાહ બરેલી રોટલી બરાબર રોટલી તો બરેલી રોટલી નહીં જો ગુલાબ જાંબુ હે ગુંદી હે રોટલી હે શાક હે દાળ ભાત હે અરે વાહ ગુંદી ને એવું બધું હે એટલે ગીએ. મૂળ ગુંદી હે એટલે બાય એમ કહી દીધું. હા ગુલાબ જાંબુ નહીં ગુંદી હે એમ કે ને ગુંદી કહી દીધું તો હાલે તો. અમે સમજી જાત. હા હાલો બધાય જમવા જો મેડમે તો લઈ લીધા ગુલાબ જાંબુ રોટલી શાક કચુંબર પાપડ તરબૂચ મમ્મીએ જો પોતપોતાને લઈ લીધું મમ્મીએ ને દાદાએ બે ગુંદી રોટલી ને મગનું શાક. મેં તો ગુંદી લીધી આજ તો અરે વાહ જામો પડી જવાનો પપ્પાને ગુંદી ભાવે એટલે પપ્પાએ ગુંદી લઈ લીધી. હા હાલો તમે ગુલાબ જાંબુ ને ગુંદી ને બધું ખાવા કા ખુશી. હા હો. અને તરબૂચ રહ્યું ને હું હે ને છેલ્લે 2-3 પીસ ખાઉં. ઈ ખાઈ લે પછી ખાઈશે થોડાક. હા તો મમ્મી છે ને આજે શાક લેવા ગયા હતા ને તો એક એમને આંટી મહિલા હતા કે અમે તમારા વિડીયો બધા એના જોઈ છીએ અને એમને એક મેસેજ બાયરે છે ને મોકલો છે કે ખુશીને અને આશીષભાઈને મારા જય શ્રી કૃષ્ણ કહેજો અને મારી યાદી આપજો. તો જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ તમને. અને કેમ છો તમે. જો હજી ઉઠ્યા ને ઉઠીને છે ને હેર વોશ ને એવું કર્યું ને ત્યાં છે ને રીલ શૂટ કરવાની આવી ગઈ તો હવે પાછી બધી રીલ શૂટ કરી બોલો અત્યારે આવા ના હેરે રીલ શૂટ કરી નાખી. આવા નવા હેરે તમને જોવા મળશે આ લુક. કારણ કે હજી સુકાણા નહોતા જે ઉઠી પછી આજ તો બાઈ સુઈ ગયા હતા કાવા. મમ્મી હુઈ ગયા હતા હું કામે તો ઉઠ્યો ને મમ્મી એકદમ મસ્તી ના હુતા હતા. હવે હું કીધું થોડીક વાર સુઈ ગઈ હતી. કે ડિસ્ટર્બ નથી કરવા હું હુવા દેવ કીધું કે માન હુતા હોય કીધું. વાહ. ઉઠી ને રોંઢી કરી ને એવું કર્યું માથું વળ્યું હા. બેઠી એ તો એમ જ હોય ને. હા, એ તો- વળી અમે બે રીલ બનાવી. કાંઈ વાંધો નહીં હાલો હવે હેર વોશ કર્યા હે તો હવે હેર ને થોડા કૂકવીને હરખા કરી નાખો આમ. ઈ તો કરવા જ પડે જો અને પાછી વાર લાગે સમજા. લાંબા હેર હે તો હેર ને વારે લાગે ને. હા અને કાંઈક જો કા વાર લાગે કા પછી એને ટૂંકા કરવા કાંઈક તો કરવું જ પડે. બે ટૂંકા થોડા કરાવવાના હોય માન પછી વા- ના એકાદ વાર હે ને પછી નીચેથી ને બધા સેટ કરાવી નાખજે નીચેથી ઓલા જે થઈ ગયા હે ને વાળ આમ. હા ઈ બધા ઓલા પછી કરાવવા કરાવી પડે નાખજો, કાંઈ અમુક ટાઈમે નકર બાની પરમિશન લઈ લ્યો પેલા. વાની પરમિશન હોય જ ને મમ્મી નીચેથી તો સેટ કરાવવા પડે કેમ કે નીચેથી ઓલા વાળ હે ને બે ઓલા થઈ જાય ને એટલે વાળ અહીંયાથી ફાટી જાય ને અમુક ટાઈમે કરાવવા પડે ને જરા કે ને ફાટી ગયો હોય ને એને સેજ સેજ લઈ લે હા આટલા ઈ સેજ છે એ ગાઈડન્સ ભાષામાં સેજ હોય આપણી ભાષામાં આટલા હોય ઈ એટલું તો હોય જ કરાવવા પડે ઈ તો ઈ તો કરાવી નાખ. અને મોટા હેર હે તો એની કેરે એવી રાખવી પડે ને તારે કાંઈક વાર લાગે. કરવું પડે. હા, कुछ કાં पाने પછી के लिए कुछ खोना पड़ता है ખોના પડતા એ. આમાં તમારે ટાઈમ ખોવો પડે ટાઈમ વધારે લાગે તમારી વાળ જેટલા મોટા હોય એટલી કેર વાર કરતા લાગે, વાહ હા, મસ્ત બટા. મજાનું ભજન ગાઈ દ્યો હાલો હાલો યાદ કરીને ગાઈ દઉં હો. મારા પ્રભુજીને 500 પાખડા મારા પ્રભુજીને 500 પાખડા 9 લાખ દેનું જે ઓ નંદના ગોવાળિયા 9 લાખ દેનું જે ઓ નંદના ગોવાળિયા શેમાં જમવસુ ને શેમાં વલવસુ શેનલે ફેરવીશ થાયસુ ઓ નંદના ગોવાળિયા ત્રાંબા પિતરની ગોરી રે કીધી રૂપાના કીધા રવૈયા હો નંદના ગોવાળિયા હરવે વલો કાન વલ્લો હું કાનજી પિંજાય છે નવરંગ ચુંદડી હો નંદના ગોવાળિયા પિંજાય છે નવરંગ ચુંદડી હો નંદના ગોવાળિયા ઓરે રાયા ઓ કાન કાંઈકે બેસાડું માખણની રોટલી આપું નંદના ગોવાળિયા માખણને રોટલી આપું નંદના ગો
જય બાને તો મસ્ત રંગ ચડ્યો બાકી આ તો બજેટની છે, વાત હા ન પૂછો. તાન ચડ્યું તો બાને હારી પટનું હમણાં બા નાચવા માંડે તો ઊભા થઈ થઈને હમણાં જો એક બે કડી વધારે ગાયું હોત ને તો બાએ નાચવા માંડે તો મને તો કામ ચડી જાય હો. બાજી નાચ્યો બાને એવું એકાદું સારું ભજન કે એવું કઈ પણ ગીત બીત વાગી ગયું હોય ને કે બહાર ગયા ને રેલી બા નાચવા માંડે અહીંયા મને તો ગમે એવું તો. બા મન મોજીલા હે બા મન મોજીલા હજી બા જન્માષ્ટમી ને ગમે ત્યારે અમારે અહીંયા રેલી થાય ને તો બા હજી જાય રેલીમાં ઠેઠ સુધી જાય હો ખુશી હા અને નાસ્તા નાસ્તા જાય ભાઈ અમારે ઘર ઠેઠ લગન નાચું ઠેઠ લગન ગાતા ગાતા હા મને તો બહુ પછી જ આવે ગમે. બીજે દી તાવે આવી જાય કઈ નક્કી લઈ બીજે દી થાકી જાય તો કેવું પડે કે બા ધ્યાન રાખજો તમારું હજી એક કોમેન્ટ હતી કે ખુશી દીદી આ તમારા ઈ કે ગઈઢા સાસુ છે કે ખાલી સાસુ જ છે ઈ કે તો મારા સાસુ જ છે ગઈઢા સાસુ નથી પણ અમે એમને બધાય બા બા કરી એટલે હા તમે બધા બા બા કહેતા ને એટલે અમે બા કહેવા માંડ્યા હા એટલે અમે પ્રેમથી બા કહી છી બાકી મારા સાસુ જ છે આપણે પેલા બધા બા જ કહેતા ને અમે બા જ કહેતા હા બા જ આપણે કહીએ. પેલા કહેતા જ મમ્મી ની કહેતા જ બા જ કહેતા અમે હજી બા કે મમ્મી ને બા જ કે પેલા નાની માં ઘણી- ક્યારે હા હા. બા જ કે હજી ઘણા ઘણાય કે બા બા આપણે તમે ગામમાં જાઓ બધે આપણે સૌરાષ્ટ્ર સાઈડ ઘણા હજી બા કીએ છે બધે હા ચાલો તમારા બધાની કોમેન્ટો વાંચી લઈ તો ફર્સ્ટ કોમેન્ટ છે સેજલની કે જય શ્રી કૃષ્ણ ખુશી દીદી અને રિયલમાં તમે બહુ જ લખી છો કે ભગવાને આટલું સરસ મજાનું સાસરું આપ્યું અને તમે બધાની વચ્ચે એટલા હેપી રહ્યો છો ને કે ખબર જ નથી પડતી ઘરની વહુ છે કે દીકરી છે તો Thank થેન્ક you. યુ સો મચ એક રાજેશ્વરી પારેખની કોમેન્ટ છે કે ખુશીબેન તમારા કપડાની પસંદગી બહુ જ સરસ છે અને મને બહુ જ ગમે છે બા દાદાને મારા જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ તો થેન્ક યુ સો મચ ચારુલાડની કોમેન્ટ છે કે ખુશી તમે સુવિચાર સરસ કહો છો તો થેન્ક Thank યુ you. હું રાજકોટથી હેતલ તમારા વ્લોગ રોજ જોઉં છું અને તમારો વ્લોગ જોઈને ફ્રેશ થઈ જવાય છે તો થેન્ક યુ થેન્ક યુ તો બસ અમને આવો નવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો અમે તમારા માટે કંઈક ને કંઈક નવું લાવતા રહીશું ચોક્કસ બસ ચોક્કસ જો અત્યારે બે બાલ્કનીમાં ઊભા છે અત્યારે અને આમ નજારો વાદળ છે ને વાદળ છાયું છે આજ વાતાવરણ હે હા, આજે ના હું વરસાદ પડવાનો એક ઠંડી એક ઉનાળો ને કઈ સમજાતું નથી અત્યારે ઋતુ એટલી બદલાઈ ગઈ છે ને કે કઈ સમજણ નથી પડતી કે શિયાળો છે કે ઉનાળો કે પેલી હા. વસ્તુ. અને ક્યારેક ક્યારેક આવા વાદળા થઈ જાય નવસારી આજ તો એને વરસાદ જેવું જ છે પ્યોર તો બસ શું થાય ખબર છે ઘડી કેમ લાગે ઠંડી છે અને પછી ઘડીક થાય ને પછી એમ લાગે ગરમી થાય. ગરમી પંખો થવા ચાલુ માંડે. કરી. હમ. વળી પંખો બંધ કરીને તો એમ લાગે ઓલું થાય છે નથી ગરમી તો ઠંડી લાગે એમ થયા જ કરે એ બોલો હાલો, એવું રહી છે હવે રસોઈનો time. રસોઈ કરી નાખીને હવે હે ને થોડાક ટાઈમ આવું જ રહેશે હવે ચોમાં ઓલું આવશે ને ઉનાળો એટલે હવે કન્ફ્યુઝન માં જ પણ રહીશું મને હે ને એક વસ્તુ ગમી તમને 3 season હે બરોબર 3 માં તમને કઈ ઋતુ વધારે ગમે મને સૌથી એક જ. વધારે શિયાળો શિયાળો કેમ ખબર હે અહીંનું ચોમાસું બહુ ખરાબ હોય તને એટલે મને ચોમાસું તો હાવ ગમતું જ નથી આઈનું અહીંનું ચોમાસું બહુ ખરાબ હોય ખબર ને બારે નો નીકળી હકી એક એમાં વાત એવું હોય જો હજી આપણે હે ને ચોમાસું આવ્યું હોય ને તો આપણને એક્સાઇટમેન્ટ વધારે હોય કે વરસાદ આવ્યો પછી એટલો કંટાળો આવે ને વરસાદ જાય જ નહીં આપણો હવે કામ તું ન થાય તું મોરબી રહી ને તો મોરબી ચોમાસું કેવું કે ઓછો વરસાદ આવે હાવ ઓછું. અહીંયા કે મને ચોમાસું એ ખબર ય નથી. આવે વહી જાય અહીંયા ચાલુ થાય ને તો 15-20 દી સુધી તો ઘરની બહાર નીકળવું હમું પડી જાય મને ખબર પડી ગઈ બે ચોમાસા કાઢ્યા બે ચોમાસા કાઢ્યા ખબર પડી ગઈ ને આપણે છે ને વસ્તુ રહી બધી સ્ટોકમાં ફૂલે ફૂલ રાખવી પડે કાંઈ પણ વસ્તુ હોય ને પછી લેવા જવાનું વચ્ચે ટાઈમ ન રહે અમારો એક્સપિરિયન્સ છે બરોબર આપણા કેટલા 50 કે હતા 50 કે પૂરા થયા હતા અમારા 50 કે થઈ ગયા હતા તો અમે સેલિબ્રેશન કીધું કેક લાવવાની હતી તો બરોબર 50 કે થયા ને એટલો વરસાદ ને રેલ આવી હતી અને એક બાજુ આ રેલ આવી હતી અમે કીધું કે આ સેલિબ્રેશન નહીં થાય કીધું મેં કીધું આ મારે સેલિબ્રેશન તો ગમે એ થાય કરવું જ છે મેં કીધું પછી સવારથી રાહ જોઈ ઠેઠ સાંજ સુધી રાહ જોઈ સાંજે જેવું પાણી બધું ઉતરી ગયું ને એવા બે ઉપડા કેક લેવા બોલો અને ઇન્સ્ટન્ટ ગમે ત્યાંથી કેક બનાવડાવી કલાકની અંદર ને સાંજે કેક કટિંગ કરી નાખી અમે એટલે એવું થાય અને હવે અમને ખબર પડી ગઈ ને તો પછી અમે શું કર્યું ખબર અગાઉથી છે ને કેક લાવીને ફ્રીજમાં મૂકી દેતા અત્યારે 100 કે 200 કે માં તો કે છેલ્લા ટાઈમે આપણે નીકળવું ન પડે હા તો કાંઈ નહીં હાલો હવે રસોઈ બનાવશું હાલો બાને કઈ લસણ ફોલી બા લસણ જ ફોલે. બોલ. બા લસણ જ ખોલે હે કારણ કે મેં ફ્રીજમાં જોયું મેં લસણ નહોતું હમણાં બાને કહું પછી ભૂલાઈ ગયું મને બા લસણ જ ખોલે બેઠા લસણ ફોલવું અને ખુશી અમે તો હે ને એક મહિનો લગન હે ને અંજવાળું દેખાય જ નહીં એવું આકાશ અંધારું 1 મહિના લગન હો તડકો નો હરી મહિના સુધી તડકો નો નીકળે એક મહિના લગન વિચાર તો કરતું
હા જો મદનિયું ખાશે આજે સરગવાનું સિંગ. સરગવાનું શાક કરું છું. જો પેલા છે ને હું આવી રીતના બધું છે ને આમાં ઉખેડ નાખો એટલે જાડી છાલ હોય ને હા એ મજા ન આવે. એટલે આવી રીતના કરી નાખું. જો આ કર્યા બે. ઓકે ઉપરથી આમ કાઢ નાખે છાલ આખી. હા અને આ વસ્તુ કેને શીખડાવી ખબર હે? અને મારા નાની માએ શીખડાવ્યું હતું મને. અરે એટલે નાની માં તમે વિડિયો જોતા હોય ને તો જોઈજો. તમે મને શીખડાવ્યું હતું ને કે આવી રીતે કરવાનું. હજી હું એમ જ કરું નાનીમાં જોતા જ હોય ને. કે આવી રીતે કાઢ નાખ ને તો પછી છે ને એકદમ સરસ થઈ જાય. અને આ બધું રહ્યું ને ઈ પછી મજા ન આવે આપણે સિંગ ખાઈ ને તો. નાનીમાં કહેતા છે હોશિયાર થઈ ગઈ ખુશી. હા હો. અને તમારે બીજું શાક ખાવું છે કે શું કરવાનું? ના ના હારે બટેકું નાખી દેવાનું. બટાકું નાખવું છે? હા તો શું હોય બીજું? ટમેટાનું ખાવું છે? ના હો કાચા? ટમેટા ના કાચા ટમેટા નથી ખાવ. જો હું રસોઈ બનાવતી હતી ને તો રસોઈ બનાવતા હે ને મને આવડો હરેકવાનું આ આટલું કાઢ્યું હતું તો એ મને યાદ આવ્યું. મેં કીધું આ કામ કરે છે ને હાલો આપણે એની હારે છે ને થોડુંક હસી મજા કરેલી. તો એ બીવે એક નથી પીતા જોઈએ આપણે. એને હવે ખબર જ નથી કે હું આ કંઈ કરવાની. મેં એના ધ્યાનમાં જ છે ને એનું કામ જ પતાવે છે. આશીષ ગરોડી લીવો મારી ગરોડી આશીષ આવ આવી આ વાતની ગોળ બેચતી થઈ. પેલા વિચાર પેલા એક વસ્તુ હે કે તું ગરોળી પકડીને આવી ઉવારી. અરે આમ જો અમારી ગરોળીથી કોઈ બીતુંય નથી. બોલો તારા કાવત તારા જ્યારે પ્રેમ બોલે ત્યારે આવાજ બાપ બીડી વાળા હોય. હવે મને હે ને મારી સ્માઈલ માટે એક ડી જાય. જો હું પાછું કરું હું. હાલો આશીષ ગરોડી પી ગયો. તોય અરે ગરોળી બહુ મોટી હતી પાછી. આ ગરોળી હતી એક રોકેટ હતું એ સમજાતું નથી. ઈ નવીન ગરોળી નીકળી હમણાં માર્કેટમાં. તો મારું તો પોપટ બની ગયો. હાલો રસોઈ બનાવવા માંડું પાછી હું તો. કામ કરો આમાં લઈ આલો તમે પોપટ જ થઈ જાય તમારો. હું ભોળી હું ને આશીષ એટલે જ તમે મારી તો પાકા હો. જો હું છે ને સરગવા બટેકાનું શાક રહ્યું ને હવે હું વઘારી નાખું. અને જો આ અત્યારે આવો હે ને પછી જ્યારે આપણે કુકરમાં બફાઈ જશે ને એટલે આની હે ને બે ફાઈટ થઈ જશે આમ. હમ ખુલી જશે. હા ખુલી જશે. જો બટેકું આપણે નાખી દીધું ને આપણે થોડુંક લસણ મરચું ખાંડી નાખ્યું છે. આમાં બીજું કાંઈ ન હોય. તેલ આવી જાય એટલે રાઈ જીરું હિંગ હળદર લસણ મરચું અને આ શાક નાખી દેવાનું. થોડુંક પાણી નાખી દેવાનું. એવું જ શાક કરતા થોડુંક ઓછું પાણી નાખવાનું. બફાઈ જાય એકદમ સીટીયું થઈ જાય એટલે તમે જોઈજો શાક કેવું સરસ થાય. તો આપણું તેલ આવી ગયું હશે. મેડમની સ્પેશિયલ રેસીપી. એમાં એવું હોય સરગવાનું શાક ઘણી બધી રીતે થાય. હવે આ બટેકાને અને સરગવાને બાફીને પછી સીધો વઘારવાનો એવી રીતે થાય કા મમ્મી? એવી રીતે કરે ઘણાય. ઓકે તો આપણે આ રીતે કરી. અને હું કાંઈ પણ બનાવું ને પછી હું રેસીપી કે એવું કઈ ન આપું તો તમે બધા લોકો કોમેન્ટ કરો કે ખુશી દીદી તમે એની રેસીપી કેમ ન આપી. એટલે પછી હું આવી કહી દઉં એમ. અને કાલે એક કોમેન્ટ આવી હતી કે ગુલાબજાંબુનો આખો વિડિયો ન બતાવ્યો એટલો જ હતો. ગુલાબજાંબુ એટલામાં જ બની જ ગયા હતા. ગુલાબજાંબુ વધારે હોય નહીં. હા જો સાંભળો બધાય. બા હે ને ભજન ગાતા હતા અત્યારે તો આશીષ પોપટ બન્યા હતા. તો બા એકવાર એક કડી ગાવ તો. આશીષ અહીંયાથી ચાલુ થયા આટલે લગી પોપટ થઈને હાથામાં આમ કરતા કરતા પોપટ થાય. એકવાર કરો ને. પોપટ ગયા. પોપટ નાવા જાય. બાય બાય. જો આશીષ માટે છે ને આજે થોડું તેલ છે ને નવશેકું એકદમ ગરમ કર્યું છે અને આપણે એને આજ માલિશ કરી દેવાની છે માથામાં કારણ કે એને નડતા ધોરા આવી ગયા. ટેન્શન વધી ગયું છે. ટેન્શન એટલે દોરા આવી ગયા. તો થોડુંક મેં લાવ માલિશ કરી દઉં તો વાળ થોડા દોરા ઓછા થાય ને. હા હું વચ્ચે એને કરી જ દેતી હતી પણ એમાં શું હતું ખબર હે વચ્ચે હમણાં આખો દી બ્લોગ ચાલુ હોય અને રાતે પછી હેર વોશ કરી નાઈને સુઈ જાય. હા તો મેં લેટ થઈ જાય એટલે. અત્યારે નાઈને આવ્યા ને હવે તમને તેલ નાખ દઉં. આખી રાત તમે તેલ રાખજો સવારે વોશ સવારે કરવાનું. પાછા વોશ કરી નાખીશ. હા હવે ઓમ બધી કે આપણે ઓલ બધું નાખીને માથામાં ખુશી શું? એટલે વ્હાઈટ વાળ થઈ જાય. એ તો થઈ જ જાય અત્યારની જેલ જનરેશનમાં ને એવું નાખે ને. જેલ ને એવું નાખે ને એટલે થઈ જાય. હા
એટલા બધા white નથી કે મારે થોડાક જ છે, એક બે દેખાય તો એને white દેખાય. બહુ તમે જોક્સ મારો આ છે. કાંઈ jokes નથી મારતો, સાચું જ કહું. તમને દેખાય white વાળ, કયો છો મને. પણ હું ખાલી એમ કહું તમે જોક્સ બહુ મારો એમ, બીજું તો કંઈ હું એમ જ નથી. કહું, હું પૂછું આપણા viewers ને કે તમને દેખાય મારા white વાળ એમ. ના આપણા વ્યુઅર્સને નો દેખાય, મને જ દેખાય. એટલે જ કહું, તું તારા નંબર હરખા ચેક કરાવ, તને હજી વધારે નંબર લાગે. મમ્મી મારું માનવા નહીં દેખાય અત્યારે. તો ચાલો આજનો આ વિડીયો તો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો. શું કરવાનું? શેર કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો બધાને બાય ને ગુડ નાઇટ.